ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આગળના લેક્ચરની અંદર આપણે જોયું વ્યૂહાત્મક સંચાલનની જે પ્રક્રિયા છે, વ્યૂહાત્મક વ્યવસ્થાપનની અથવા વ્યૂહાત્મક સંચાલનની પ્રક્રિયાના 4 પોઈન્ટ પહેલાં જોયા હતા. કંપનીનું જીવન ધ્યેય, કંપનીની વિગતો, બાહ્ય પર્યાવરણનું વિશ્લેષણ અને વ્યૂહાત્મક પસંદગી કે વ્યૂહરચનાની પસંદગી કર્યું. આ 4 પોઈન્ટ આગળના જે પ્રક્રિયાના જે આપણે સમાવેશ થાય છે એ જોયા હતા કાલે. હવે આજે જોવાના છે એના પછીનો 5મો પોઈન્ટ છે એ છે લાંબા ગાળાના ઉદ્દેશ્યોની સ્થાપના. કંપની શું કરતી હોય કે વધારે પડતા લાંબા ગાળાના ઉદ્દેશ્યો છે એની સ્થાપના કરતી હોય. એના માટે થઈને એને શું કરવું પડે તો કે વ્યૂહરચનાઓ છે અલગ અલગ ઘડવી પડે. તો એના માટે વ્યૂહરચના ઘડશે. કંપનીનું જીવન તે લાંબા ગાળાના ઉદ્દેશ્યો સાથે સંબંધિત હોવાથી કંપની લાંબા ગાળાના ઉદ્દેશ્યો નક્કી કરવા પડે છે. કે કંપનીનું જે જીવન ધ્યેય હોય એ શું હોય, લાંબા ગાળાના ઉદ્દેશ્યો સાથે સંબંધિત હોય વધારે પડતો. તો એના કારણે શું કરશે તો કે વધારે પડતા લાંબા ગાળાના ઉદ્દેશ્યો છે એ નક્કી કરવા પડે. દાખલા તરીકે હવે પછીના 5 કે 10 વર્ષમાં શું સિદ્ધિ કરવું છે, લાંબા ગાળાનો ઉદ્દેશ્ય સામાન્ય રીતે નીચે પ્રમાણે હોઈ શકે છે. કોઈ પણ કંપની છે એ શું વિચારે તો કે હવે પછીના જે 5-10 વર્ષ છે એમાં શું સિદ્ધ કરવું છે, કે આપણા ઉદ્દેશ્ય શું છે, શું પ્રગતિ કરવી છે, કઈ રીતે નફો કમાવો છે, કઈ રીતે વેચાણ કરવું છે, એ અંગે આગળથી નક્કી કરેલું હોય છે. એટલે આગળથી વ્યૂહરચનાઓ બનાવવામાં આવે, આયોજન બનાવવામાં આવતું હોય છે. એટલે લાંબા ગાળા માટેના જે ઉદ્દેશ્યો હોય એના માટે વ્યૂહરચના બનાવવી પડે અથવા એ ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટે થઈને. પેલું છે આવતા 5 વર્ષમાં ઉત્પાદકો, યંત્રો, કર્મચારીઓ, ટેકનોલોજીના સંદર્ભમાં 20% વધારો કરો અને નવા મોડેલ બજારમાં દાખલ કરવા. તો કે શું નક્કી કરવું પડે પહેલાં એને તો કે આવતા જે 5 વર્ષો છે, નજીકના જે 5 વર્ષ આવે છે એ 5 વર્ષની અંદર શું કરશે તો કે ઉત્પાદકતા, તો કે યંત્રની અંદર, કર્મચારીની અંદર, જે ટેકનોલોજી છે એમાં 20% વધારો કરવો. અથવા તો નવા મોડેલો છે કંઈક બહાર પાડવા, બજારની અંદર નવા મોડેલો છે એનું બહાર પાડવા. એટલે એવું ઉદ્દેશ્ય છે એ 5-10 વર્ષની અંદર 5-10 વર્ષનું નક્કી કરવામાં આવતું હોય છે. પછી છે આવતા 5 વર્ષમાં નફાકારકતામાં 50% વધારો કરવો અને વર્તમાન ડિવિડન્ડના દરમાં 30% વધારો કરવો. કે બીજું કંઈક ઉદ્દેશ્ય નક્કી કરેલું હોય કે આવતા 5 વર્ષમાં અંદર શું કરે તો કે નફામાં છે 50%નો વધારો કરવો, કે નફામાં વધારો કરવો અને વર્તમાન ડિવિડન્ડનો જે દર છે એ દરની અંદર 30%નો વધારો કરવો. કે જે પણ નક્કી કરેલો છે એમાં થોડો ઘણો વધારો થાય. એટલે જે આ વર્ષે છે એના કરતાં આવતા 5 વર્ષની અંદર એટલો વધારો થવો જોઈએ એ ઉદ્દેશ્ય હોય છે. ત્રીજું છે કંપનીના રોકાણો ઉપરનો વળતર દર 25% છે તે વધારવો અને 40% સુધી લઈ જવો. કંપનીના જે રોકાણો કરેલા છે એના ઉપર જે ટેક્સ જે વળતર રાખેલું છે, વળતરનો દર એ 25% છે. 25%ને બદલે કેટલો કરવો જોઈએ, કેટલો હોવો જોઈએ તો કે 40% હોવો જોઈએ. એટલે એ પ્રમાણે જે ઉદ્દેશ્ય છે લાંબા ગાળાના એ નક્કી કરતા હોય છે. ચોથું છે વર્તમાન કંપનીઓના પેદાશોનો બજાર ફાળો 18% છે તે વધારીને આવતા 8 વર્ષ સુધીમાં 22% સુધી પહોંચવો. વર્તમાનમાં જે કંપનીની જે પેદાશો છે એની અંદર બજારનો ફાળો કેટલો છે હતો તો કે 18% છે. પણ આવતા જે 8 વર્ષ છે, 7-8 વર્ષ છે એની અંદર કેટલા ટકા થઈ જવો જોઈએ તો કે 22% સુધી પહોંચી જવો જોઈએ. પાંચમું છે નજીકના 10 વર્ષમાં કર્મચારી સંબંધો સુધરે તે માટે તેમને તાલીમ પૂરી પાડવી, તેમનો વિકાસ સાધવો, જુસ્સો વધારો તેમજ તેથી કર્મચારીની ફેરબદલી દર ઘટે. કે નજીકના જે 10 વર્ષ છે એની અંદર શું કરવાનું તો કે કર્મચારીના જે સંબંધો સુધરે, કે ઔદ્યોગિક સંબંધો સારા એવા રહે એટલા માટે થઈને શું કરવાનું તો કે કર્મચારીને જે તાલીમ પૂરી પાડવામાં આવે, કોઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે, એનો વિકાસ કરવામાં આવે, કોઈ પણ પ્રકારનો જુસ્સો છે એનો એ વધારવામાં આવે, કોઈ સલામતીને લગતી પ્રવૃત્તિઓ છે કરવામાં આવે. આવું બધું કરવાથી કર્મચારીનો જે ફેરબદલી દર છે શું થશે તો કે ઘટી જશે. એટલે કાયમ માટેનો આપણા મજૂર વર્ગ છે એ મળી રહેશે. છઠ્ઠું છે કંપની સાથે સંકળાયેલા હિતધારકો, લાભાર્થીનો ક્રમશઃ વિશ્વાસ સંપાદન કરો. કે કંપની સાથે સંકળાયેલા હિતાર્થો અથવા તો લાભાર્થીઓ, કે કંપની જોડે જેટલા પણ વ્યક્તિઓ જોડાયેલા છે, કે કોઈ સ્ટેક હોલ્ડર છે, બેન્કર્સ છે, કોઈ શેર હોલ્ડર છે, ડિબેન્ચર હોલ્ડર છે, બધાનો વિશ્વાસ છે સંપાદન કરો. કે જે રોકાણ કરી રહ્યા છે એ પ્રમાણે જ આવતા વર્ષોની અંદર રોકાણ કરે એટલે એનો વિશ્વાસ સંપાદન કરવો જોઈએ. એટલે આ લાંબા ગાળાનો ઉદ્દેશ્ય છે કે આવતા જે 5-10 વર્ષ છે નજીકના એની અંદર નફાની અંદર, કોઈ ઉત્પાદકની અંદર, વળતરની અંદર, ડિવિડન્ડની અંદર કઈ રીતે વધારો કરવો, તો એ ઉદ્દેશ્ય છે એને અનુરૂપ વ્યૂહરચનાઓ છે ઘડાતી હોય છે. છઠ્ઠું છે ગ્રાન્ડ વ્યૂહરચના. લાંબા ગાળાના ઉદ્દેશોનો અમલ મૂકવા માટે માર્ગદર્શન મળી રહે તે માટે એક સંપૂર્ણ વ્યૂહરચના તૈયાર કરવામાં આવે છે. કે લાંબા ગાળાના જે ઉદ્દેશ્યો છે
એને અમલમાં મૂકવા માટે થઈને માર્ગદર્શન પૂરેપૂરું મળી રહે, કેમ કે બધા વર્ષોની અંદર જે કામ કરવાનું છે વ્યવસ્થિત થાય, એમાં પૂરેપૂરું એનું માર્ગદર્શન મળી રહે. એટલા માટે તેને શું કરવામાં આવે તો કે એક સંપૂર્ણ વ્યૂહરચના તૈયાર કરવામાં આવે, કે આયોજન બનાવવામાં આવે, વ્યૂહરચના તૈયાર કરવામાં આવે છે. અને ગ્રાન્ડ વ્યૂહરચના કહેવામાં આવે છે કે લાંબા ગાળાના જે ઉદ્દેશ્યો છે એને અમલમાં મૂકવા માટે થઈને અને માર્ગદર્શન મળી રહે તે માટે એક સંપૂર્ણ વ્યૂહરચના તૈયાર કરાય છે. નાની મોટી અનેક વ્યૂહરચનાઓના સંદર્ભમાં ગ્રાન્ડ વ્યૂહરચનાઓ તૈયાર થાય છે. કે નાની મોટી જે અનેક વ્યૂહરચનાઓ બનાવવામાં આવે, કે અમુક નાની વ્યૂહરચના બનાવવામાં અમુક મોટી વ્યૂહરચના છે એ તૈયાર કરવામાં આવતી હોય છે. ગ્રાન્ડ વ્યૂહરચના એટલે અનેક વ્યૂહરચનાની હારમાળામાં કે જે ભવિષ્યમાં લેવાના નિર્ણયોને લગતા માર્ગદર્શનની રૂપરેખા છે. ગ્રાન્ડ વ્યૂહરચના એટલે શું થાય તો કે એવી વ્યૂહરચનાની હારમાળા, કે અલગ અલગ જે નાની મોટી જે વ્યૂહરચનાઓ છે એની ભેગી કરવામાં આવે, એની હારમાળા તૈયાર કરવામાં આવે, અને જેમાં ભવિષ્યમાં લેવાના નિર્ણયો અને નિર્ણયોને લગતા માર્ગદર્શનની રૂપરેખા મળી રહે. કે ભવિષ્યમાં જે નિર્ણયો લેવાના છે નિર્ણયો વ્યવસ્થિત લઈ શકે, અને નિર્ણયો જે લેવાના છે એને લગતી માર્ગદર્શન મળી રહે, અને જે અમુક જે માર્ગદર્શન છે એ રૂપરેખા મળી રહેતી હોય છે. ગ્રાન્ડ વ્યૂહરચનામાં નીચેની વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. ગ્રાન્ડ વ્યૂહરચના છે તો એમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો કે પેલું છે બજાર વ્યૂહરચના, બજાર વિકાસ, નવીનીકરણ, પેદાશ આયોજન, કે બજારની અંદર જે કઈ રીતે પ્રવેશ મેળવવો એના લગતી વ્યૂહરચનાઓ બનાવવામાં આવે. બજારની અંદર આપણો વિકાસ, જે તે વસ્તુ છે એનો વિકાસ કઈ રીતે કરવો એને લગતી વ્યૂહરચના બનાવવામાં આવે. પછી છે નવીનીકરણ, કે કંઈ પણ નવું સંશોધન કરેલું છે, કોઈ નવીનીકરણ બનાવેલું છે વસ્તુ, તો એનો બજારની અંદર પ્રવેશ કઈ રીતે મેળવવો. ચોથું છે પેદાશ આયોજન, કે વસ્તુ છે એને લગતું કોઈ પણ પ્રકારનું આયોજન બનાવવામાં આવે. પાંચમું છે એકત્રીકરણ, ઉત્પાદન સરળીકરણ અને ઉત્પાદન વૈવિધ્યીકરણ, કે વસ્તુઓનું એકત્રીકરણ કરવા માટે વ્યૂહરચના તૈયાર કરવામાં આવતી હોય છે. પછી ઉત્પાદનનું સરળીકરણ અને ઉત્પાદનનું વૈવિધ્યીકરણ, કે ઉત્પાદન છે એને સરળ રૂપમાં તૈયાર કરવા માટે અને ઉત્પાદન છે વૈવિધ્ય રૂપમાં પણ તૈયાર કરવા માટે થઈ અને વ્યૂહરચનાઓ તૈયાર થતી હોય છે. સાતમું છે સંયુક્ત સાહસ, સંયોજન, ફડચો, છૂટો ભાગ ખરીદો કે કંપનીમાં જ બનાવવામાં, અને 11મું છે નાણાકીય સાધનો ઉપલબ્ધિ, કે સાહસ કઈ રીતે કરવું, સંયુક્ત રીતે કરવું જોઈએ, ભાગીદારી રૂપે અથવા તો એકલા છે સંયુક્ત કોઈ બીજા વ્યક્તિ જોડે સાહસ છે એ ખેડવામાં આવતો હોય છે. પછી સંયોજન કરવામાં આવે, ફડચો છે તો છૂટો ભાગ ખરીદવામાં અથવા કંપનીને જ બનાવવામાં, આ બધી લગતી જે વ્યૂહરચનાઓ છે એ તૈયાર કરવામાં આવતી હોય છે. કે વ્યૂહરચના જે બનાવવામાં આવે છે એમાં બધી જે બજારને લગતી છે, વેદાશને લગતી બાબતો છે એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. એને અનુરૂપ શું કરવામાં આવતું કે વ્યૂહરચના ઘડવામાં આવતી હોય છે. ઉપરોક્ત વિગતોને ધ્યાનમાં રાખી ગ્રાન્ડ વ્યૂહરચના તૈયાર થાય છે. કે આ બધી વિગતોને ધ્યાનમાં રાખી અને પછી સારી એવી વ્યૂહરચના છે તેની તૈયારી થતી હોય છે. ભારતમાં અગ્રગણી પેઇન્ટ્સ કંપનીએ ગ્રાન્ડ વ્યૂહરચના ભાગરૂપે વિદેશી કંપનીઓ સાથે સહયોગના કરાર કર્યા હતા. કે ભારતમાં જે સારી એવી અગ્રગણી એટલે જે અગ્રેસર હોય, સારી એવી ફેમસ હોય, પ્રખ્યાત હોય, એ પેઇન્ટ્સની કંપનીએ શું કરેલું છે તો કે ગ્રાન્ડ વ્યૂહરચનાના ભાગરૂપે વિદેશી કંપનીઓ સાથે સહયોગ કરેલો છે, સહયોગનો કરાર કરેલો, કે જેથી કરીને પોતાનું જે બજાર છે એનું વિસ્તૃત કરી શકે, ફેલાવો છે વધારે પ્રમાણમાં કરી શકે. દાખલા તરીકે એશિયન પેઇન્ટ્સ કંપનીએ યુએસએની પીપીજી કંપની સાથે, એશિયન પેઇન્ટ્સની જે કંપની છે એને કોની સાથે કરેલો છે કરાર તો કે યુએસએની જે પીપીજી કંપની છે એની સાથે કરાર કરેલો છે. તો હતું ગ્રાન્ડ વ્યૂહરચના, કે જેની અંદર શું કરવામાં આવે કે વ્યૂહરચનાની એવી હારમાળા છે કે જેની અંદર ભવિષ્યમાં લેવાના જે નિર્ણયો છે અને નિર્ણયો લગતી જે પણ માર્ગદર્શન છે એની રૂપરેખા તૈયાર કરવામાં આવતી હોય છે. સાતમો પોઈન્ટ છે વાર્ષિક ઉદ્દેશ્ય, કે કંપનીનો જે વર્ષને લગતા ઉદ્દેશ્ય છે એ અલગ હોય છે. ગ્રાન્ડ વ્યૂહરચનાના લાંબા ગાળાના ઉદ્દેશોના સંદર્ભમાં હોય છે. ગ્રાન્ડ વ્યૂહરચનાના જે એ કઈ રીતે બનાવવામાં આવે તો કે લાંબા ગાળાના ઉદ્દેશ્યો છે સિદ્ધ કરવા માટે થઈને બનાવવામાં આવતી હોય છે. મોટા ઔદ્યોગિક એકમો વ્યૂહરચનાનો અમલ અસરકારક રીતે કરવા માટે લાંબા ગાળાના ધ્યેયોને વાર્ષિક ધોરણે વિભાજિત કરે છે. કે મોટા ઔદ્યોગિક એકમો છે એ શું કરશે તો કે અસરકારક રીતે અમલ કરવા માટે થઈને વ્યૂહરચનાઓ છે એનો અસરકારક રીતે અમલમાં લેવાય એટલે વર્ષ વાઇઝ વિભાજિત કરી દેશે, કે જે 10 વર્ષની જે યોજના બનાવેલી છે ને એક વર્ષમાં વિભાજિત કરી દેશે, કઈ કેટલા પ્રમાણમાં એને કરવામાં આવશે. લાંબા ગાળાના ધ્યેયો 5 કે તેથી વધુ વર્ષ માટે હોવાથી તેનું વાર્ષિક ધોરણે વિભાજન કરવાથી ધંધાકીય એકમોને તેના પ્રયત્નોને ચોક્કસ દિશામાં વાળી શકે છે. જે લાંબા ગાળાના ધ્યેયો છે એ કેટલા 5 કે તેથી વધુ વર્ષના હોય, તેથી જો એને વાર્ષિક ધોરણે વિભાજન કરવામાં ન આવે
તો શું થાય તો કે વ્યવસ્થિત કદાચ ધ્યેય છે સિદ્ધ ન થઈ શકે, કે વ્યૂહરચના છે એનો અમલ પણ વ્યવસ્થિત ના થઈ શકે. એટલે જે પણ વાર્ષિક ઉદ્દેશો છે એને શું કરવામાં એને જે વાર્ષિક ઉદ્દેશોની અંદર વિભાજન કરવામાં આવે, વિભાજન કરવાથી ધંધાકીય એકમો છે એને જે ચોક્કસ જે પણ પ્રયત્ન કરી અને જે પણ દિશા કે જે પણ ધ્યેય છે એ સિદ્ધ કરી શકે છે. વાર્ષિક ઉદ્દેશો નક્કી કરવામાં આવે તો વર્ષના અંતે કેટલાક ઉદ્દેશો સિદ્ધ કરી શકાયા છે તેનું સરળતાથી મૂલ્યાંકન કરી શકાય. કે જો વાર્ષિક રીતે એનું જે વિભાજન કરવામાં આવે વાર્ષિક ઉદ્દેશોનું, તો એના કારણે શું કરી શકશે તો કે એનું મૂલ્યાંકન કરી શકશે કે વર્ષના અંતે કેટલા જે આપણો ઉદ્દેશ્ય છે સિદ્ધ થયેલો છે કે નથી થયેલો. તો પછી આપણે જાણી શકીએ કે આપણે 5 વર્ષ પછી એ ઉદ્દેશ્ય કેટલો સિદ્ધ થઈ શકશે. આ 1 વર્ષમાં એટલો થયો છે તો 5 વર્ષની અંદર કેટલો થશે એનું તારણ છે થોડું ઘણું નીકાળી શકે. દાખલા તરીકે આવતા 5 વર્ષમાં કંપની તેનો બજારનો ફાળો 20% કરવાનો ધ્યેય રાખતી હોય તો દર વર્ષે 5% ધોરણે ક્રમશઃ ફાળો વધારી શકે. કે કંપનીનો ફાળો છે બજારની અંદર એ એનું વિચારેલું હોય કે આવતા 5 વર્ષની અંદર બજારમાં ફાળો છે એનો 20% હોવો જોઈએ. તો એને જે દર વર્ષે 4% છે એના ધોરણે વધારો થવો જોઈએ. 4% છે એ દર વર્ષે વધવો જોઈએ. તો એને જે 5 વર્ષ થાય ત્યારે 20% વધારો છે એ થઈ શકે. એ 4% જે આ વર્ષની અંદર થાય છે કે નથી થતો એનું મૂલ્યાંકન છે ક્યારે કરી શકે તો કે 1 વર્ષની અંદર વિભાજન કરેલું હોય તો એ મૂલ્યાંકન કરી શકે. એટલે શું કરવામાં આવે કે જે લાંબા ગાળાના ઉદ્દેશ્યો છે એના વર્ષની અંદર વિભાજન કરવામાં આવતું હોય છે. 8મું છે કાર્યકારી વ્યૂહરચનાઓ. ગ્રાન્ડ વ્યૂહરચનાના આધારે ધંધાકીય એકમ તેની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ઉત્પાદન, વેચાણ વગેરે અંગે કાર્યકારી વ્યૂહરચનાઓ અપનાવે છે. કે જે ગ્રાન્ડ વ્યૂહરચનાઓ છે એના આધારે ધંધાકીય એકમ છે એની વિવિધ પ્રવૃત્તિઓ છે, અલગ અલગ જે પ્રવૃત્તિઓ છે, ઉત્પાદન છે, વેચાણ છે, એને શું કરશે કાર્યકારી વ્યૂહરચનાઓમાં અપનાવશે. કાર્યકારી વ્યૂહરચનાઓ ધંધાકીય એકમના અંદાજપત્ર સાથે સંકળાયેલી છે. કાર્યકારી જે વ્યૂહરચનાઓ છે કોની જોડે સંકળાયેલી છે તો અંદાજપત્ર જોડે સંકળાયેલી છે. ઉત્પાદન, વેચાણ, નાણાં, કર્મચારી વગેરેના સંદર્ભમાં કાર્યકારી વ્યૂહરચના અપનાવાય છે. ઉત્પાદનના સંદર્ભમાં, કર્મચારીના સંદર્ભમાં, નાણાંના સંદર્ભમાં જે કાર્યકારી વ્યૂહરચના છે એને અપનાવવી પડે. કાર્યકારી વ્યૂહરચનાનો આધારે જે કાર્યકારી પ્રવૃત્તિઓ કરવાની છે તેને વાર્ષિક બજેટમાં સમાવવામાં આવે છે. કાર્યકારી જે વ્યૂહરચનાઓ છે એના આધારે જે પણ પ્રવૃત્તિઓ કરવાની છે એને શું કરવામાં આવે તો કે બજેટમાં સમાવવામાં આવે કે વર્ષનું જે બજેટ છે એની અંદર એનો સમાવેશ કરી લેવામાં આવતો હોય છે. 9મું છે નીતિ અને વિધિ. વ્યૂહરચનાના અમલ માટે ચોક્કસ નીતિ અને વિધિ નક્કી કરવામાં આવે છે. નીતિ એક લેખિત કે ગર્ભિત નિવેદન છે. કે વ્યૂહરચનાનો જે અમલ છે એના માટે શું કરવામાં આવે કે ચોક્કસ નીતિ નિયમો નક્કી કરવામાં આવે તો વિધિ છે કે પ્રક્રિયા છે, પ્રોસિજર છે એ નક્કી કરવામાં આવતી હોય છે. નીતિ છે શું હોય તો કે લેખિત અથવા તો છુપી, ગર્ભિત એટલે કે છુપી જે પદ્ધતિ નિવેદન છે. વેચાણ, ઉત્પાદન, કર્મચારી વગેરે માટે ચોક્કસ નીતિઓનું ઘડતર થાય છે. કે વેચાણ માટે, ઉત્પાદન માટે, કર્મચારીઓ માટે શું કરવામાં આવે તો કે ચોક્કસ રીતે એક નીતિનું ઘડતર કરવામાં આવે કે જે નીતિ નિયમો છે એનું ઘડતર થતું હોય છે. નીતિનું ઘડતર કરવાથી વારંવાર ઉદ્ભવતા પ્રશ્નો અંગે કર્મચારીઓને માર્ગદર્શન મળી રહેશે. કે નીતિનું ઘડતર કરવામાં આવે, નીતિ નિયમોનું જે ઘડતર છે કરવામાં આવે કે જેથી કરીને જે વારંવાર કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા હોય, કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આવે છે એમાં એનો નિકાલ છે વ્યવસ્થિત રીતે લાવી શકે. દાખલા તરીકે શાક ઉપર માલનું વેચાણ કરવું એક નીતિ છે. કે શાક ઉપર માલનું વેચાણ કરવું એટલે ઉધાર માલનું વેચાણ કરવું એક નીતિ અને રાખેલી છે જે તે કંપની છે. જ્યારે વેચાણ કરેલા માલની ડિલિવરી કેવી રીતે આપવી તે એક વિધિ છે. કે નીતિ અને વિધિ બંને શું છે તો કે શાક ઉપર માલ આપવો એ શું ગણાય તો કે એક પ્રકારની નીતિ ગણાશે. જ્યારે વેચાણ ઉપર માલની ડિલિવરી છે એ કેવી રીતે આપવી, વેચાણ કરવું છે તો માલની ડિલિવરી કઈ રીતે આપશું તો એને શું કરાય તો કે એક પ્રકારની પ્રક્રિયા કે વિધિ છે એ ગણવામાં આવતી હોય છે. આ જ રીતે કર્મચારીને સિનિયોરિટી ધોરણે બઢતી આપવી એક નીતિ છે, પરંતુ તેનો અમલ કેવી રીતે કરવો એક વિધિ છે. કર્મચારીઓને સિનિયોરિટી બેઝ કે જેટલા વર્ષો થાય છે, વધારે વર્ષ થાય, સિનિયર થતા જાય એમ એને બઢતી આપવામાં આવે, પ્રમોશન આપવામાં આવે. એક શું ગણાય તો કે એક નીતિ ગણાશે. પરંતુ કઈ રીતે આપવી, તેનો અમલ કઈ રીતે કરવો, કેટલા વર્ષે કરવો, કઈ પ્રક્રિયા કરવી તો એને શું કરવામાં આવશે તો એક વિધિ તરીકે ઓળખવામાં આવશે. નીતિ અને વિધિના કારણે કંપનીના કર્મચારી વર્ગને માર્ગદર્શન મળે છે અને તેમની જવાબદારીઓ સુનિશ્ચિત બને છે. કે નીતિ અને વિધિ છે એના કારણે કર્મચારીઓને વર્ગને પૂરેપૂરું માર્ગદર્શન મળી રહેશે. કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવાની છે, કોઈ પણ પ્રકારના નીતિ નિયમો બનાવેલા છે તો પોતાનું કામ છે એને કરવામાં અને જે જવાબદારીઓ છે એ વ્યવસ્થિતપણે નિભાવી શકે.
એટલે સુનિશ્ચિત બની થાય કે નક્કી થઈ જાય, એક પ્રકાર આગળથી જેની જવાબદારીઓ છે એ નક્કી થઈ જતી હોય ને એ પ્રમાણે કાર્ય કરી શકતા હોય છે. 10મું છે વ્યૂહરચનાનું વ્યવસ્થાતંત્રીય માળખું અને સંસ્થાકીય સ્વરૂપ. કે વ્યૂહરચના છે એનું વ્યવસ્થાતંત્રીય માળખું અને સંસ્થાકીય સ્વરૂપ કેવું હોઈ શકે. વ્યૂહરચનાના અમલીકરણ માટે વ્યવસ્થાતંત્રનું માળખું તૈયાર કરવામાં આવે છે. કે વ્યૂહરચના છે એનો અમલ કરવા માટે શું કરવું પડે, તો કે વ્યવસ્થાતંત્રનું એક માળખું પૂરેપૂરું તૈયાર કરી લેવાનું. માળખામાં હોદ્દા અને તેમની વચ્ચેનો આંતરસંબંધ નક્કી કરવામાં આવે છે. કે માળખું બનાવવામાં આવે એમાં હોદ્દો નક્કી કરવામાં આવે કે કોનો કયા પ્રકારનો હોદ્દો છે નક્કી થઈ જાય અને એને અનુરૂપ આંતરસંબંધો છે એ નક્કી કરવામાં આવતા હોય છે. હોદ્દાની સત્તા અને જવાબદારી નક્કી કરવામાં આવે છે કે હોદ્દો જેને જે અનુરૂપ બનાવેલો છે એની સત્તા અને જવાબદારી નક્કી થઈ જાય કે જે ઉચ્ચ કક્ષાના છે એને વધારે જવાબદારીઓ હશે અને સારી સત્તા હશે, નિમ્ન કક્ષાના એનાથી ઓછી, મધ્યમ કક્ષાના અને નિમ્ન કક્ષાના એનાથી ઓછી જે જવાબદારીઓ અને સત્તા આપવામાં આવતી હોય છે. મુખ્ય વહીવટી અધિકારી અને ચાવીરૂપ સંચાલકોની ભૂમિકા નક્કી કરવામાં આવે છે. કે જે મુખ્ય વહીવટી અધિકારી હોય છે કે CS છે, કોઈ સેક્રેટરી છે, ઓડિટર છે, એ મુખ્ય વહીવટી અધિકારીઓને ચાવીરૂપ સંચાલકોની ભૂમિકા છે એ નક્કી કરવામાં આવતી હોય છે. ધંધાકીય એકમની સંસ્કૃતિને લીધે વ્યૂહરચના વ્યવસ્થાતંત્રમાં સમગ્ર માળખામાં વણાઈ જાય છે. ધંધાકીય એકમની જે સંસ્કૃતિ છે એના લીધે જે વ્યૂહરચના તૈયાર કરવામાં આવે છે, વ્યવસ્થાતંત્ર જે એ વ્યૂહરચના છે વ્યવસ્થાતંત્રના સમગ્ર માળખાની અંદર વણાય છે, એટલે કે પૂરેપૂરી એની અંદર અમલીકરણ એનું કરવું પડતું હોય છે. 11મું છે છેલ્લું વ્યૂહરચનાનો અંકુશ અને મૂલ્યાંકન. વ્યૂહરચના લક્ષ્યાંકો નક્કી કરે છે. વ્યૂહરચના અમલમાં મુકાયા પછી કેટલાક લક્ષ્યાંકો પરિણામ મેળવી શકાય છે તેનું માપ કાઢવામાં આવે છે. કે વ્યૂહરચનાનું શું કરી શકાય, લક્ષ્યાંક નક્કી કરી શકાય છે કે આપણો લક્ષ્ય છે સિદ્ધ થયો છે કે નથી થયો એ નક્કી કરવામાં આવતું હોય છે. વ્યૂહરચનાને અમલમાં મૂક્યા પછી કેટલાક લક્ષ્યાંકો સિદ્ધ થયા છે તે પરિણામ મેળવી શકાય છે. કે વ્યૂહરચના છે એને અમલમાં મૂકી દીધા પછી આપણે જોવાનું કે એનું પરિણામ મળવાનું, કે એનું મૂલ્યાંકન કરવાનું કે આપણે જે માપ જે નક્કી કરેલું હતું, જે ઉદ્દેશ્ય છે સિદ્ધ થયો છે કે નથી થયો. વ્યૂહરચનાના લક્ષ્યાંકો સાથે પરિણામો સરખાવી વિચલનો મેળવી શકાય છે. કે વ્યૂહરચનાનું જે મૂલ્યાંકન મળે કે જે પણ જવાબ મળે છે, પરિણામ મળે છે એને વિચલનો સાથે સરખાવવામાં આવે છે અને પરિણામો સાથે સરખાવીને વિચલનો મેળવવામાં આવતા હોય છે. વ્યૂહરચનાના અમલીકરણની સુધારાલક્ષી પગલાં લેવા જરૂરી. વ્યૂહરચનાના અમલીકરણની અસરકારકતા માપવી એટલે વ્યૂહરચના મૂલ્યાંકન. કે વ્યૂહરચનાના જે લક્ષ્યાંકો છે એની અસરકારકતા માપવી કે કેટલી અસર થયેલી છે, એટલે શું કહી શકાય, તો કે વ્યૂહરચનાનું મૂલ્યાંકન કરવું. વિચલનો કયા અંકુશ કે સુધારાલક્ષી પગલાં લેવા જરૂરી છે તેનો ખ્યાલ આવે છે. કે વિચલનોથી શું જોઈ શકાય છે, તો કે કયા અંકુશ કઈ જગ્યાએ અંકુશ કરવાનો છે, કયા સુધારાલક્ષી પગલાં લેવાના છે, તો એના અંગે ખ્યાલ આવે. કે મૂલ્યાંકન થાય પછી જ આપણે ખબર પડી શકે કે કઈ સુધારાલક્ષી પ્રવૃત્તિઓ કરવી પડશે. વાર્ષિક ઉદ્દેશ્યો અને લાંબા ગાળાના ઉદ્દેશ્યો કેટલા સિદ્ધ કરી શકાય છે તેના ઉપર ભાર મૂકવામાં આવે છે. કે વાર્ષિક જે ઉદ્દેશ્યો છે એ અને લાંબા ગાળાના જે ઉદ્દેશ્યો છે એ કેટલા અંશે સિદ્ધ થયા છે તો એના ઉપર ભાર મૂકવાનો, કે આપણું જે વર્ષનું જે સિદ્ધ ગોલ છે જે નક્કી કરેલો છે એ સિદ્ધ થયો છે કે નથી થયો એ જોવામાં આવતું હોય છે. વ્યૂહાત્મક સંચાલનની પ્રક્રિયા એક બૌદ્ધિક પ્રક્રિયા છે. કે આપણે આગળ જોઈએ એમ કે વ્યૂહાત્મક સંચાલનની જે પ્રક્રિયા છે કેવી છે પૂરેપૂરી, તો કે બૌદ્ધિક પ્રક્રિયા છે. ઉપરોક્ત જણાવેલા બધા જ પ્રક્રિયાના તબક્કામાંથી કોઈ એક તબક્કા કે તત્વમાં ફેરફાર થાય ત્યારે બધાને અસર પડે છે. કે પૂરેપૂરી પ્રક્રિયા છે એમાં એક તબક્કામાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે તો એના કારણે બધા જ તબક્કાઓની અંદર અસર પડશે. કારણ કે પરસ્પર ક્રમિક ચાલતી પ્રક્રિયા છે. કારણ કે જે પ્રક્રિયા છે એ કેવી છે, પરસ્પર ક્રમિક ચાલતી પ્રક્રિયા ગણાય છે. તો આ હતી વ્યૂહરચનાની જે વ્યૂહાત્મક સંચાલનની પ્રક્રિયા કે જેની અંદર 11 પોઈન્ટ્સનો સમાવેશ થાય છે. કંપનીનું જીવન ધ્યેય, કંપનીની જે વિગતો છે દર્શાવવાની હોય છે. પછી હતું કે કંપનીનું જે વિશ્લેષણ, બાહ્ય પરિબળો છે નક્કી કરવામાં આવે એનું વિશ્લેષણ કરવામાં આવતું હોય છે. ચોથું હતું કંપનીનું જે અમુક વિગતો, અમુક જે બાબતો છે કે એની જે વ્યૂહરચના છે એની પસંદગી કરવામાં આવતી હોય કે નક્કી કરવામાં વિકલ્પોના આધારે શું કરવામાં આવે તો પસંદગી કરવામાં આવતી હોય છે. 5મું છે લાંબા ગાળાના ઉદ્દેશોની સ્થાપના કરવી. 6થું ગ્રાન્ટ વ્યૂહરચના. 7મું છે વાર્ષિક ઉદ્દેશ્ય. 8મું છે કાર્યકારી વ્યૂહરચનાઓ. 9મું છે નીતિવિધિ અને 10મું છે વ્યૂહરચનાનું વ્યવસ્થાતંત્રીય માળખું અને સંચાલકીય સ્વરૂપ અને 11મું છે વ્યૂહરચનાનું જે અંકુશ અને મૂલ્યાંકન. તો 11 પોઈન્ટ જો કદાચ પ્રક્રિયા પૂછાય
વ્યૂહાત્મક સંચાલનની પ્રક્રિયા અથવા વ્યૂહાત્મક વ્યવસ્થાપનની પ્રક્રિયા છે. તો આ પૂરેપૂરો પોઈન્ટ્સ છે સમજાવવાનો રહેશે. તો આજે અત્યાર સુધી રાખશું. આ જે મોડેલ છે સંચાલનની જે પ્રક્રિયા છે, જે આપણે પોઈન્ટ્સ જોયેલા છે એ જ છે. એટલે ખાલી આ પ્રક્રિયા જે આપેલી છે એ ખાલી જોઈ લેવી. તો એને અનુરૂપ તમારે એ રીતે સમજાવો કે પોઈન્ટ્સ વાઇઝ સમજાવો, ગમે તેમ સમજાવો ચાલશે. આજે અત્યાર સુધી